બનાસકાંઠા જિલ્લા પ્રાણી અત્યાચાર નિવારણ સોસાયટી એસપીસીએ દ્વારા થરાદ ખાતે પક્ષી બચાવ અભિયાન અંતર્ગત ચકલી ઘર, માળા, ચણ બોક્સ અને પાણીના કુંડાનું વિતરણ કાર્યક્રમ યોજાયો હતો. વાવ થરાદ જિલ્લા કલેક્ટર કચેરીના પ્રાંગણમાં આયોજિત આ કાર્યક્રમમાં જિલ્લા કલેક્ટર જે.એસ. પ્રજાપતિએ અધ્યક્ષ તરીકે હાજરી આપી કાર્યક્રમનું ઉદ્ઘાટન કર્યું હતું. વર્ષ 2010થી જિલ્લા કલેક્ટર અધ્યક્ષ પદે કાર્યરત એસપીસીએ બનાસકાંઠા જિલ્લામાં પશુઓ અને પક્ષીઓના સંરક્ષણ માટે સતત કાર્યરત સંસ્થા તરીકે ઓળખાય છે. જિલ્લા પોલીસ વડા, ઉપપ્રમુખ તરીકે તેમજ વિવિધ જનપ્રતિનિધિઓ અને તાલુકા કક્ષાના ડિરેક્ટરો સાથે સંસ્થા અબોલ અને બિનવારસી પશુ પક્ષીઓના રક્ષણ માટે કામગીરી કરી રહી છે. દર વર્ષે 20 માર્ચના રોજ ચકલી દિવસ નિમિત્તે પાલનપુર ખાતે જિલ્લા વહીવટી તંત્રના સંયુક્ત ઉપક્રમે ચકલી ઘર, ચણ ફીડર, પક્ષી ઘર અને પાણીના કુંડાનું નિઃશુલ્ક વિતરણ શરૂ કરવામાં આવે છે. ત્યારબાદ જિલ્લાના તમામ તાલુકા કક્ષાએ પ્રાંત અને મામલતદાર કચેરીઓના પ્રાંગણમાં અધિકારીઓ તથા સ્થાનિક નાગરિકોની ઉપસ્થિતિમાં આ વિતરણ યોજાય છે. ઉનાળાની ઋતુ દરમિયાન પક્ષીઓને આવાસ અને પાણીની સુવિધા મળી રહે તે માટે આ અભિયાન મહત્વપૂર્ણ ગણાય છે. આજરોજ થરાદ ખાતે યોજાયેલા કાર્યક્રમમાં અધિક નિવાસી કલેક્ટર તુષાર જાની, એસપીસીએના ઉપપ્રમુખ જયંતિલાલ દોશી, મહામંત્રી હરીશભાઈ ભાટિયા, સંસ્થાના પશુ ચિકિત્સક ડોક્ટર સહિત અનેક હોદ્દેદારો, સભ્યો, જીવદયા કાર્યકરો અને ગૌભક્તો ઉપસ્થિત રહ્યા હતા. કાર્યક્રમમાં સ્થાનિક પ્રતિનિધિઓ અને સમાજસેવકોની પણ હાજરી નોંધાઈ હતી. જિલ્લા કલેક્ટર જે.એસ. પ્રજાપતિએ એસપીસીએની કામગીરીની પ્રશંસા કરતા જણાવ્યું હતું કે નિસ્વાર્થ ભાવથી અબોલ પશુ પક્ષીઓની સેવા કરવી એ પુણ્યનું કાર્ય છે. તેમણે જણાવ્યું કે ભારતીય પરંપરા મુજબ પશુ પક્ષી અને ગૌ માતાની સેવા કરવી એ માનવીય સંવેદનાનું પ્રતીક છે અને આવા કાર્યક્રમો સમાજ માટે પ્રેરણારૂપ છે. તેમણે થરાદ ખાતે આ કાર્યક્રમ યોજાયો તે બદલ સંસ્થાનો આભાર વ્યક્ત કર્યો હતો. આ કાર્યક્રમ દ્વારા ઉનાળામાં ચકલીઓ સહિત અન્ય પક્ષીઓના જીવ બચાવવા માટેનો સંદેશ આપવામાં આવ્યો હતો, જેને ઉપસ્થિત સૌએ બિરદાવ્યો હતો. પ્રવૃત્તિમાં જે લોકો જોડાયા છે તે તમામને ખૂબ ખૂબ અભિનંદન. આપણી જે સંસ્કૃતિ છે એ સર્વસમાવેશક સંસ્કૃતિ છે. આપણી ભારતીય સંસ્કૃતિમાં એટલે જ તમે જુઓ કે નાગપંચમી જેવા ઉત્સવોનો સમાવેશ કરવામાં આવ્યો છે અને જે ઝેરીમાં ઝેરી જીવ છે એની પણ પૂજા કરવાનું આપણને આપણા ઋષિમુનિઓએ સૂચવ્યું છે. સૃષ્ટિના જેટલા જીવો છે એ તમામ જીવો આપણી સાથે પ્રત્યક્ષ કે પરોક્ષ રીતે જોડાયેલા છે. આ જીવોની રક્ષણ કરવું, તેમની ચિંતા કરવી એ પણ આપણો એક ધર્મ છે. જેણે આ કાર્ય, પવિત્ર કાર્ય કર્યું છે, તમામને ખૂબ ખૂબ અભિનંદન.